અમીરગઢમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ ભારતીય કિસાન સંઘ હવે મેદાને આવ્યું છે। અમીરગઢ હાઈવેથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ખેડૂતોના 4 પ્રશ્નોને લઈ મામલતદારને રજૂઆત પણ કરવામાં આવી છે। ખેડૂતોનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી। જમીન રીસર્વેની અટકી ગયેલી કામગીરી તાત્કાલિક શરૂ કરાય તેવી પણ માંગણી કરાઈ છે। સાથે જ ગેરકાયદેસર થતું ખનન અટકાવવા રજૂઆત કરવામાં આવી છે। આ સાથે જ મગફળીના પાકની નુકસાનીનો સર્વે કરી વળતર આપવાની પણ માંગ કરવામાં આવી છે। માંગ નહીં સંતોષાય તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। સર્વ ખેડૂતો અમીરગઢ ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એના અંદર 4 મુદ્દા હતા અમારા। પહેલો મુદ્દો અમારો કે સરકારે જે ખાતરના ભાવ વધારો કર્યો છે એ પાછો ખેંચવો। બીજો મુદ્દો રીસર્વેનો છે, એ રીસર્વેના અંદર જે પણ કામગીરી બંધ છે એમને પૂર્ણ કરવી। ત્રીજો મુદ્દો અમારો કે જે અમારા વરસાદના કારણે પાક નિષ્ફળ ગયા છે એને અમને સાચો ન્યાય આપવો। અને ચોથો મુદ્દો અમારો બજરી ખનનનો છે એ તાત્કાલિકના તાત્કાલિક ધોરણે એ બંધ કરે એવી અમને સરકારશ્રીને અપીલ છે। જો આ નહીં કરવામાં આવે તો ભવિષ્યના અંદર ખેડૂતો મોટું આંદોલન કરશે, એની જવાબદારી પૂર્ણ સરકારની રહેશે। અમારે કહેવાનું એવું છે કે જે ભાવ વધારો થયો તાત્કાલિક પાછો ખેંચી લે। અને એક અમારો મેઇન મુદ્દો એ છે કે ટોલ નાકાનો જો અમુક માણસો લેશે, અમુકનો નથી લેતા, એ તાત્કાલિક બંધ થઈ જવો જોઈએ। જો બંધ નહીં થાય તો અમે મોટી રેલી રૂપે ત્યાં દેખાવો કરશું અને રોડ બંધ કરશું, એવી અમારી આશા છે।